ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ખનીજ માફિયાએ ભૂસ્તર શાસ્ત્રી અધિકારીનો પીછો કર્યો. ફિલ્મી ઢબે અધિકારીનો પીછો કરતા ખનીજ માફિયાનો એક વિડીયો વાયરલ થયો છે. 4 ગાડીથી અધિકારીની કારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો અધિકારી એસપી કચેરી પાસે પહોંચતા જ ખનીજ માફિયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા. અધિકારીનો પીછો કરનારા ખનીજ માફિયા વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ ખનીજ માફિયાની ક્યારે ધરપકડ કરશે એ હવે સૌથી મોટો સવાલ બન્યો છે. પાટનગર ગાંધીનગરની આ ઘટના અને ગાંધીનગરમાં આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખનીજ માફિયાએ ભૂસ્તર શાસ્ત્રી અધિકારીનો પીછો કર્યો અને ફિલ્મી ઢબે એ પીછો કરવામાં આવ્યો અને ખનીજ માફિયાનો આ વિડીયો પણ વાયરલ થયો છે. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. જાણે કે કાયદો વ્યવસ્થાનો ડર જ ન હોય એ રીતે ભૂસ્તર શાસ્ત્રીની કારનો પીછો કર્યો. પોલીસ ફરિયાદ પણ થઈ છે. શું કાર્યવાહી? જે અંકુર વાત કરવામાં આવે તો ભૂસ્તર શાસ્ત્રી જે છે તે વ્હીકલ રેગ્યુલર રાઉન્ડ જે છે તેના ઉપર હતા અને તે દરમિયાન તેમની કારને આંતરવાનો પ્રયાસ જે છે તે થયો છે. 4 અલગ અલગ ગાડીઓ હતી કે જેમની કારની આસપાસ જે છે તે પીછો કરતી હતી. માણસાથી ગાંધીનગર સુધી આ પીછો જે છે તે કરવામાં આવ્યો. જે 4 ગાડીઓ છે તેનો વિડીયો જે છે તે પણ અધિકારીએ તેમના ફોનમાં લઈને પોલીસને સોંપ્યો છે. પહેલી આ ઘટના હતી કે જે ખનીજ માફિયાઓ હોય શાસ્ત્રીઓને ધમકાવતા હોય આ પહેલા પણ આ પ્રકારની ઘટના જે છે તે ગાંધીનગરમાં બની હતી. ત્યાં ગાડી રોકવાનો સીધો પ્રયાસ જે છે તે થયો હતો. એક તબક્કે કલોલની અંદર જે ગાડી જે છે ટ્રક છે તે પણ છોડાવી દીધો હતો ભૂસ્તર શાસ્ત્રીના તેમાંથી. અને ખાસ આ જે વિડીયો છે તે વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ભૂસ્તર શાસ્ત્રીએ આ સમગ્ર ઘટનાની અંદર પોલીસ ફરિયાદ માણસાની અંદર નોંધાવી છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સવાલ એ થઈ રહ્યો છે કે ખનીજ માફિયાઓને આવી હિંમત કેવી રીતે આવી? અધિકારીનો પીછો કરનારા એ ખનીજ માફિયાની ધરપકડ ક્યારે કરવામાં આવશે? સવાલ એ પણ છે કે શું ખનીજ માફિયાઓને કાયદાનો ભય નથી રહ્યો? અને આ રીતે પાટનગર ગાંધીનગર માણસાથી એ ગાંધીનગર આવી રહ્યા હતા ભૂસ્તર શાસ્ત્રી અને તેમની કારને ઘેરવાનો પ્રયાસ કર્યો. અધિકારીનો પીછો કરનારા ખનીજ માફિયાઓની ધરપકડ ક્યારે થશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. રીતસરની આ ખનીજ માફિયાઓ અધિકારીની રેકી કરી રહ્યા છે. આમ પણ આ સવાલ સતત ઉભો થતો આવે છે કે જ્યારે પણ ખનીજ એ ભૂસ્તર શાસ્ત્રી કે કોઈ અધિકારી સંલગ્ન એ જ્યારે પણ કાર્યવાહી કરવાના પ્રયત્ન કરતા હોય છે, કાર્યવાહી કરવા માટે આખી ટીમ નીકળતી હોય છે, તરત જ એ ભૂમાફિયાઓને ખબર પડી જાય છે કે કાર્યવાહી કરવામાં આવશે અને ત્યાંથી એ નાસી છૂટતા હોય છે. ત્યારે આ ખૂબ જ ગંભીર આ મામલો માણસાથી ગાંધીનગર વચ્ચે બન્યો છે અને જેમાં આ ભૂસ્તર શાસ્ત્રીની કારને આતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેકી રીતસરની થઈ રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે ખનીજ માફિયા આ ફરાર થયા છે તેની ધરપકડ ક્યારે થશે? સવાલ એ પણ છે અધિકારીનો પીછો કરવાની આટલી હિંમત ખનીજ માફિયાઓમાં આવી ક્યાંથી? આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભૂસ્તર શાસ્ત્રીની એક કાર એ અધિકારીની કાર જ્યારે જઈ રહી છે ત્યારે ત્રણેય તરફથી એ કારને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.